એસીપીસી ની અંદર ચોઇસ ફિલિંગમાં કેટલી ચોઇસ એડ કરી શકાય અને કઈ રીતે કરવાની, તો એના માટે આજનો આ વિડીયો ડેડિકેટેડ આપણે બનાવ્યો છે કે એસીપીસીમાં કેટલી ચોઇસ એડ કરી શકાય અને કયા રાઉન્ડમાં કેટલી કરી શકાય. મોક રાઉન્ડ, પહેલા રાઉન્ડ, બીજા રાઉન્ડમાં શું અલગ અલગ કરી શકાય કે જેટલી કરવી એટલી કરી શકાય. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો એટલે આવનારી બધી જ અપડેટ તમને ઘરે બેઠા મળતી રહે. અને વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો એડમિશન માટેના આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે, કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો. અને સાથે સાથે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ સર વિદ્યાપીઠમાં લાસ્ટ યરના કટ ઓફ્સ આપણે મૂકી રહ્યા છીએ કોલેજના, તો એક વખત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ સર વિદ્યાપીઠ પણ તમે વિઝિટ કરી શકો છો. સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીઝ છે કે આ તમારા ચોઇસ ફિલિંગની ડેટ્સ તમને આપેલી હોય છે અહીંયા, બરાબર. મોક રાઉન્ડ માટે ફિલિંગ એન્ડ ઓલ્ટરનેટિંગ ચોઇસ 7/6 થી 10/6, પછી એવી રીતે રાઉન્ડ 1 ની આપી છે 13/6 થી 17/6. આની અંદર તમે ચોઇસ ફિલ કરશો. આપણે અહીંયા આપણી યુટ્યુબ ચેનલ પર લાઈવ તો બતાવીશું જ કે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાની છે, પણ તમે તમારી ચોઇસ ફિલિંગ કરી શકશો, બરાબર. હવે ચોઇસ ફિલિંગ કેટલી કરી શકાય, સવાલ એવો છે સૌથી પહેલો, કેટલી? સૌથી મોટો સવાલ છે કેટલી. તો તમને જેટલી કોલેજ બતાવે છે એ બધી તમે ચોઇસ ફિલ કરી શકો. જેટલી કોલેજ તમને લેફ્ટ સાઈડ બતાવે છે બધી તમે કરી શકો. કોઈ નિયમ નથી કેટલી ચોઇસ ફિલિંગ કરી શકાય, તમે તમારે મોજ આવે એટલી કરી શકો. પણ તમારે ચોઇસ ફિલિંગ કરવામાં ધ્યાન એવું રાખવું પડશે કે તમને જે ગમતી કોલેજ છે એને ઓર્ડર વાઇઝ સેટ કરવી પડશે. માન લો તમે ધારો કે 10 તમને ગમતી કોલેજ છે, અત્યારે એવું માનો કે એસીપીસી માં 10 ચોઇસ છે. 10 તો નથી, ઢગલો ચોઇસ છે. બધી બ્રાન્ચ, બધી કોલેજ, બધું બતાવશે. ટીએફડબ્લ્યુએસ નાખ્યું હશે તો એ બતાવશે, નહીં નાખ્યું ટીએફડબ્લ્યુએસ નહીં બતાવે. માન લો 10 ચોઇસ છે એસીપીસી માં, તો 10 નાખી શકો. પણ ઓર્ડર તમારે એવી રીતે સેટ કરવો પડશે કે કોમ્પ્યુટર તમારું આવી રીતે ચેક કરશે. પહેલામાં તમને મળે છે તમારા મેરિટ રેન્ક પ્રમાણે, અને મળતું હશે ને તો પહેલામાં આપી જ દેશે. એ તમને એવું નહીં બતાવે કે આ 10 ચોઇસ માંથી તમને આટલામાં મળે છે. અને તમે જો એવું માનતા હોય કોમ્પ્યુટર એવું કહેશે કે તમને પહેલા મળે છે, 5માં મળે છે, 7માં મળે છે, 9માં મળે છે, 10માં મળે, તમને અવેલેબલ ચોઇસ નહીં બતાવે, બરાબર. તમને અવેલેબલ ચોઇસ નહીં બતાવે. કોઈ પણ પહેલા ઓર્ડરમાં જે આવતી હશે પહેલી આવે તો પહેલી બતાવી દેશે. ધારો કે પહેલી નહીં મળતી હોય, આટલા મળતું હશે તો 5મી બતાવી દેશે. તમને 7, 9, 10 નહીં બતાવે, બરાબર. એવું ના હોય કે ભાઈ 5, 7, 9, 10 બધું બતાવે, તમને જે ગમે એ તમે લઈ શકો, એવું ના હોય, બરાબર. આ ઓર્ડરમાં ચેક કરશે. એટલે આ ઓર્ડર એવી રીતે નાખવાનો કે તમને સૌથી પહેલી કઈ કોલેજ ગમે છે કે એમાં મળે તો ક્યાંય નથી જવું, એ પહેલી, પછી બીજી, પછી ત્રીજી. કોમ્પ્યુટર આવી રીતે ચેક કરશે. પહેલા મળે છે, નથી મળતું તો જ બીજું જોશે, મળે છે, નથી મળતું તો ત્રીજું જોશે, મળે છે, નથી મળતું તો ચોથું જોશે, મળે છે, નથી મળતું તો જ 5મું જોશે. એકેયમાં નહીં મળતું હોય તો ના પાડી દેશે કે ભાઈ તમને એકેયમાં નથી મળતું, સોરી, એવું લખીને આવશે, સોરી તમને એકેયમાં મળતું નથી, વધારે ચોઇસ એડ કરો. એટલે એવું ના કરતા જોરદાર 5 કોલેજ નાખી દો. તમને મળતું તો હોવું જોઈએ ને તમારે મેરિટ રેન્ક પ્રમાણે. એ તો હોમવર્ક કરવું પડે કે સાહેબ મારે તો આ 5માં જ જોઈએ, ગમે તે થાય, બરાબર, બીજું કોઈ નહીં. તો એવું ના હોય. તમને તમારા મેરિટ રેન્ક પ્રમાણે જો મળતું હશે ને તો જ મળશે, બરાબર. એટલે વધારે ચોઇસ હંમેશા નાખવી. કે તમને મળતું જ હોય, ના મળતું હોય એવી તો નાખવી જ જોઈએ ઉપર. મારી ચોઇસ માન લો DAIICT છે, મને નથી જ મળતું તોય હું તો પહેલી નાખું. કંઈક કદાચ જાદુ થઈ જાય, મળી જાય, નાખવામાં શું વાંધો છે, નુકસાન કશું નથી જવાનું. એવું ના હોય સર મેં તો 500 ચોઇસ નાખી છે તો મારું પાછળ જતું રહે, એવું ના હોય. અથવા તો જો એક હજી વસ્તુ કહું કે સર મેં LD કોલેજમાં મને મળે છે કોમ્પ્યુટરમાં, બરાબર, મેં 5મા નંબરે નાખી છે અને મારા મિત્રએ પહેલા નંબરે નાખી છે. પણ સર મેં 1 થી 4 એવી કોલેજ નાખી છે કે જે કોલેજમાં મને મળવાના ચાન્સ ઓછા છે પણ મારી બહુ ઈચ્છા છે, જો મળે તો મારે ત્યાં જ જવું છે. તો સર પેલા ભાઈબંધને LD માં પહેલો ચાન્સ મળે કે મને પહેલો ચાન્સ મળે? સવાલ આવે ના હોય, બરાબર. કે સર મને પહેલી 4 એવી ચોઇસ છે કે મને એમાં મળે એમ જ નથી, પણ મારી બહુ ઈચ્છા છે, કદાચ મને મળી જાય, કોઈ નસીબ જાગે તો મારે એમાં જવું છે. અને LD તો મને મળી જ જવાની છે, એ ફાઇનલ જ છે. પણ મેં પહેલા 4 નાખી છે, તમે મને કીધું હતું. અને મારો ભાઈબંધ એવો છે કે જેનો મેરિટ રેન્ક મારાથી પછી છે. માન લો કે મારો મેરિટ રેન્ક 112 છે, આ ભાઈબંધનો મેરિટ રેન્ક 118 છે. તો સર મેં 5મા નંબરે LD નાખી છે અને એને પહેલા નંબરે LD નાખી છે, તો સર એને પહેલો ચાન્સ આપે કે મને પહેલો ચાન્સ આપે? એવું ના હોય. જેનો મેરિટ રેન્ક આગળ હોય એને પહેલો ચાન્સ મળે. તમારું કોમ્પ્યુટર આવી રીતે તમારા માટે પહેલા ચેક થાય, આ ભાઈબંધને તો પછી ચેક કરે કે ભાઈ 112 આમાં મળે છે, નથી મળતું, આમાં મળે છે, નથી મળતું, આમાં મળે છે તો આપી દેશે, તો પછી નીચે જોશે જ નહીં. એમાંય નથી મળતું તો આમાં જોશે, અને જો નથી મળતું તો LD મળે છે તો આપી દેશે. પછી 113 નો વારો આવશે, 114 નો આવશે, 15 નો, 16 નો, 17 નો, પછી તમારા ભાઈબંધ માટે જોશે. એટલે એવો નિયમ નથી કે ભાઈ પહેલા ચોઇસ નાખો એટલે પહેલા એમાં મળે, મેરિટ પ્રમાણે જ મળે બધા, બરાબર. એટલે જરા એવી ચિંતા તમે કરતા નહીં કે ભાઈ મારો ભાઈબંધ પહેલી સર LD જ નાખે તો હું ઉપરની 4 નાખું કે પહેલી LD નાખી દઉં, બરાબર. એવું હોય નહીં. તો આઈ હોપ કે ભાઈ તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલી ચોઇસ તમે તમારે જેટલી નાખવી એટલી. દરેક રાઉન્ડે તમે ચોઇસ ઉપર નીચે કરી શકશો.
ડિલીટ કરી શકશો, એડ કરી શકશો, બધુંય કરી શકશો. એ દરેકે દરેક રાઉન્ડમાં હું લાઈવ કહેતો જ રહીશ. ચેનલમાં રહેજો, સબસ્ક્રાઇબ કરીને ભાઈબંધોમાં શેર કરી દેજો. દરેકે દરેક રાઉન્ડ પછી રાત્રે લાઈવ કરીશ. ભલે મારો આખો દિવસ ટ્યુશનનો 10 વાગે લાઈવ કરીશ, પણ આપણે લાઈવમાં જ યુટ્યુબમાં તમને બધું સમજાવું છું. બરાબર? એટલે જેથી તમને કોઈ પણ એડમિશનની પ્રોસેસમાં તકલીફ જ ના પડે. ઘરે બેઠા સરસ રીતે તમે ચોઇસ ફિલિંગ મસ્ત મજાનું કરી શકો. તો આ વિડીયો હવે તમારે એક કામ કરવાનું છે, બધા ભાઈબંધોમાં શેર કરી દેવાનું છે. બરાબર? મેક્સિમમ શેર કરી દેવાનો છે. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેવાની છે, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ વિઝિટ કરી દેવાનું છે. તો મળીશું આવી જ ફરીથી કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેટ બાય, ટેક કેર.